નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આશા છે તમે ખૂબ મજામાં હશો. ચાલો, આજે આપણે ધોરણ 11ની અંદર આપણું જે ચેપ્ટર હતું પરમાણુનું બંધારણ, એ પરમાણુના બંધારણની અંદર ટોપિક 2.6.2 પરમાણુય કક્ષકોના આકાર વિશે આપણે વાત કરવાની છે અને આ આપણા ચેપ્ટરનો 26મો વિડીયો છે. તો ચલો, તો આ પરમાણુય કક્ષકોની અંદર આપણે ભણી ગયા કે આ પરમાણુય કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે આપણે તરંગ વિધેય સાઈનો ઉપયોગ કરીએ છીએ. પણ આ જે તરંગ વિધેય સાઈ છે એનો આમ કોઈ ભૌતિક અર્થ નથી. આ તરંગ વિધેય શું દર્શાવે? તો એ ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેના નિર્દેશાંકોનું એક સાદું ગાણિતિક વિધેય છે. તો ચાલો આપણે એની વાત કરીએ. તો આ જે તરંગ વિધેય સાઈ છે એ તરંગ વિધેય સાઈને આપણે આ રીતે દર્શાવતા હોય n, l અને m. કે જ્યાં n છે એ શું છે? તો n ને આપણે કહીએ છીએ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, l ને આપણે કહીએ છીએ એજીમુથાલ ક્વોન્ટમ નંબર અને m ને આપણે કહીએ છીએ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. ઓકે, દાખલા તરીકે માનો કે આપણને આમ આપ્યું છે સાઈ 310. તો આ કઈ કક્ષક માટેનું છે? n is equal to 3, l is equal to 1 અને m is equal to 0 માટેનું આ વિધેય છે. કાલે આપણે આના વિશે ભણી ગયા ને કે n બરાબર 3 હોય, l બરાબર 1 હોય ને m બરાબર 0 હોય તો એ કઈ કક્ષક દર્શાવતી હોય? તે દર્શાવતી હોય 3pz. તો આ જે તરંગ વિધેય છે સાઈ 310 એ શેના માટેનું તરંગ વિધેય છે? તો 3pz ની અંદર પરિભ્રમણ કરતો જે ઇલેક્ટ્રોન છે એના માટેનું તરંગ વિધેય છે. અને આ રીતે જો 421 સાઈ 421 આપણે દર્શાવીએ તો આ સાઈ 421 શેના માટે છે? તેના માટે n ની કિંમત કેટલી થઈ જાય? પહેલો જે ડિજિટ છે એ n દર્શાવે છે, બીજો જે ડિજિટ છે 2 એ l દર્શાવે છે and third one is 1. તો આ જે ત્રીજો છે એ m દર્શાવે છે. તો આના માટે આપણે જાણીએ છીએ કે 4, 2 એટલે d અને 1 એટલે xy ને yz. તો આ 4dyz માટેની તરંગ વિધેય છે. આ જ રીતે 500 સાઈ 500 તો n is equal to 5, l is equal to 0 and m is equal to 0. સાઈ 321 તો n is equal to 3 થશે, l is equal to 2 થશે and m is equal to 1 થશે. તો આ રીતે જે તરંગ વિધેય છે એ તરંગ વિધેય શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનના નિર્દેશાંકોનું સાદું ગાણિતીય વિધેય છે. ઓકે, સાઈનો કોઈ ભૌતિક અર્થ નથી, પણ જો સાઈનો સ્ક્વેર કરીએ તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણને દર્શાવશે. ઓકે, હવે આપણને જે જુદી જુદી કક્ષકો મળે છે એ જુદી જુદી કક્ષકોના તરંગ વિધેય સાઈના જે ત્રિજ્યા r છે એની સાથેના આલેખ આપણને જુદા જુદા મળતા હોય છે. તો 1s અને 2s માટે આપણે આલેખની વાત કરીએ તો 1s અને 2s માટે આપણને આ આલેખ આ રીતે મળશે. તો 1s, 2s અને 2p માટે આપણે આલેખ દર્શાવેલો છે. તો આ બાજુ આપણે દર્શાવેલું છે તરંગ વિધેય સાઈ અને શેના વિરુદ્ધ એનો આલેખ છે? તો ડિસ્ટન્સ ફ્રોમ ધ ન્યુક્લિયસ એના વિરુદ્ધ r નો. તો સાઈ વિરુદ્ધ r નો, સાઈ વિરુદ્ધ r નો આલેખ છે. તો અહીં 1s માટે આપણે જોઈ શકીએ જે 1s ઓર્બિટ છે એના માટે જ્યારે અંતર ઓછું હોય ત્યારે સાઈની કિંમત કેવી હોય? ખૂબ વધારે હોય. અને જેમ જેમ અંતર વધતું જાય એમ સાઈની કિંમત શું થાય છે? ખૂબ ઝડપથી ઘટતી જાય. જો અહીંયા અંતરમાં કેટલો ફેરફાર થયો? તો અંતરમાં તો આટલો જ ફેરફાર થયો, પણ અંતરના આટલા ફેરફારની સામે તરંગ વિધેય સાઈમાં કેટલો બધો ફેરફાર થઈ ગયો? તો સાઈનું મૂલ્ય ખૂબ ઘટી ગયું. એટલે આ 1s કક્ષક માટે છે. 2s કક્ષક માટે આપણે જોઈએ તો આ રીતે ઘટતી જાય અને અહીં મળે. આ જે મળે છે ત્યાં સાઈનું મૂલ્ય 0 થઈ જાય. તો ત્યાં જો સાઈનું મૂલ્ય 0 થઈ જાય તો સાઈ સ્ક્વેરની કિંમત 0 થઈ જાય. સાઈ સ્ક્વેરની કિંમત 0 થઈ જાય તો સાઈ સ્ક્વેર તો આપણે જાણીએ છીએ કે એ શું દર્શાવે? તો સાઈ સ્ક્વેર દર્શાવે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. તો આ જે પાર્ટ છે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય તો કક્ષકનો એવો અવકાશીય ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ટેન્ડ્સ ટુ 0 હોય અથવા ખૂબ ઓછી હોય એ ભાગને આપણે નોડ કહીએ છીએ અથવા નોડલ પ્લેન કહીએ છીએ. જો એ સમતલ સ્વરૂપે હોય તો નોડલ પ્લેન કહેશું અથવા એને આપણે નોડ કહેશું. પછી તમે જુઓ, પછી સાઈની કિંમત r ની સાથે ઘટતી જાય, પછી વળી પાછી વધવાની ચાલુ થઈ. આ ભાગની અંદર સાઈની કિંમત આપણને ઋણ મળે છે.
પછી વળી પાછી વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ આ રીતે આપણને જોવા મળે છે. બરાબર. તો આ 2s કક્ષક માટે સાઈ વર્સિસ r નો આલેખ છે. 2p માટે આપણે જોઈએ તો 2p માટે r ની કિંમત વધારવાની સાથે સાઈ ની કિંમત વધે છે મેક્સિમમ થઈ અને પછી ઘટે છે. તો 2p કક્ષક માટે આપણે જે સાઈ વર્સિસ r નો આલેખ દોરવો હોય તો આપણે આ રીતે ડ્રો કરી શકીએ. આ આલેખનું આપણા માટે એટલું બધું મહત્વ નથી હોતું કારણ કે વધારે મહત્વનો આપણા માટે હોય છે સાઈ સ્ક્વેર વાળો આલેખ. તો ચલો તો અત્યારે આપણે જે આલેખ છે એ આલેખની અંદર જોયું કે એક જગ્યા આપણને એવી મળતી હતી કે જેને આપણે નોડ નામ આપ્યું. બરાબર. તો નોડ કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ. નોડ પહેલા આપણે વાત કરી લઈએ કક્ષકની વ્યાખ્યા તમે જાણો છો. કાલે આપણે કક્ષકની વ્યાખ્યા આપેલી. કક્ષક આપણે કોને કહેશું તો પરમાણુના કેન્દ્રની આજુબાજુનો જે અવકાશનો એવો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90% હોય અથવા એના કરતાં વધુ હોય તો એવો જે અવકાશીય ભાગ છે એ અવકાશીય ભાગને આપણે કક્ષક તરીકે ઓળખીએ છીએ. ઓકે. જ્યારે આગળ આપણે વાત કરીએ તો બીજી વસ્તુની આપણે ચર્ચા કરીએ તો નોડ કોને કહેશું તો નોડની વાત કરીએ તો નોડ એટલે એવો અવકાશીય ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય 0% હોય. તો કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય એને આપણે કહીએ છીએ નોડ. તો એને આપણે અવકાશીય નોડ તરીકે ઓળખીએ છીએ અને વલય નોડની સંખ્યા આપણને આ રીતે મળશે n-l-1 એનું સૂત્ર છે. વલય નોડને ઇંગ્લિશમાં કહેવાય રેડિયલ નોડ. તો રેડિયલ નોડની સંખ્યા આપણને મળશે આ નોડની સંખ્યા n-l-1. આ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવાનું. ચલો આ જે છે એ પરમાણુનું કેન્દ્ર છે. બરાબર. આ જે છે એ 1s કક્ષક છે. તો આ 1s કક્ષક. એના પછી હું લખી નાખું છું 2s કક્ષક. તો આ જે છે એ 2s કક્ષક એન્ડ લાસ્ટ વન 3s કક્ષક. તો માનો કે આપણે ગ્રીન કક્ષકની વાત કરીએ તો ગ્રીન કક્ષક કઈ છે 3s. તો આ કક્ષકની અંદર એવો વચ્ચે અવકાશીય ભાગ આપણને મળી આવે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ખૂબ ઓછી હોય. દાખલા તરીકે આ પટ્ટો, આ જે પટ્ટો વચ્ચે જોવા મળે છે ને એ વચ્ચેના પટ્ટામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી હોય. તો 3s ની આપણે વાત કરીએ તો આપણી પાસે છે 3s. તો આ 3s ની અંદર નોડની સંખ્યા કેટલી મળે તો n-l-1. હવે s કક્ષક માટે l = કેટલો હોય 0 હોય s કક્ષક માટે. એટલે s કક્ષકમાં નોડની સંખ્યા પૂછે તો આપણે લખી શકીએ n-1. તો એના માટે આપણે લખી શકીએ n-1. તો અહીં પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 3 છે એટલે આમાં નોડની સંખ્યા કેટલી મળશે 3 - 1 એટલે નોડની સંખ્યા આપણને મળશે 2. ક્યાં મળી? એક આ નોડ અને એક આ નોડ. તો આ 2 નોડ આપણને ગ્રીન માટે મળે. ઓકે. પણ જો આપણે ગ્રીનની ચર્ચા ન કરીએ અને માત્ર ને માત્ર રેડની ચર્ચા કરીએ, ગ્રીન નથી એવું આપણે સમજી લઈએ કે માનો કે આ જે ગ્રીન છે એ ગ્રીન નથી, આ રેડ જ છે, તો આપણી કક્ષક કઈ થઈ જશે 2s કક્ષક. તો એની અંદર નોડલ પ્લેન રેડિયલ નોડ ક્યાં મળે? આ રેડિયલ નોડ, આ વચ્ચેનો જે ભાગ છે. ઓકે. રેડી? યાની નોડ એટલે શું? તો કક્ષાનો એવો અવકાશીય ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય. ઓકે. એને આપણે નોડ કહીએ છીએ. હવે જે જર્મન વૈજ્ઞાનિક હતો મેક્સ બોર્ન, એના અનુસાર આપણે જોઈએ તો સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો જે આલેખ, યાની આરની સાપેક્ષમાં જે સાઈ સ્ક્વેરની અંદર જે વિચરણ જોવા મળે છે એ વિચરણનો આલેખ આપણને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવશે. તો 1s અને 2s કક્ષક માટે આપણે એના આલેખ દોરીએ તો એના આલેખ આપણને આ રીતના મળશે. 1s અને 2s કક્ષક માટે આપણે એના આલેખ દોરીએ છીએ. અહીં મેં 2p પણ લઈ લીધી છે. ચાલો 1s કક્ષક માટે તો અહીં આપણે જે આલેખ દોરેલો છે કેનો દોરેલો છે? સાઈ સ્ક્વેર વર્સિસ r નો. ઓકે. તો સાઈ સ્ક્વેર વર્સિસ r નો આલેખ આપણને આ રીતે મળશે. શરૂઆતમાં કેન્દ્રની નજીકના ભાગમાં અંતર ઓછું હોય ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય?
વધારે હોય. બરાબર. 2s માટે આપણે વાત કરીએ તો 2s માટે શરૂઆતમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય કેન્દ્રની નજીકના ભાગમાં, પણ જેમ આપણે કેન્દ્રથી દૂર જઈએ એમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘટતી જાય. અહીંયા એક એવા જગ્યાએ આપણે પહોંચીએ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી થઈ જાય? 0 થઈ જાય. યાદ કરો, સાઈ વર્સિસ આરનો આલેખ છે ને એ નીચે જતો હતો, ઋણમાં જતો હતો, પણ ગમે એનો આપણે વર્ગ કરીએ તો એ ઋણ નો આવે, એટલે સાઈ સ્ક્વેરનો જે આલેખ છે એ પોઝિટિવમાં જ રહેશે. એટલે વળી પાછું અહીંથી મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે અને વળી મેક્સિમમ થઈ અને પછી ઘટે છે. પણ વચ્ચે એક એવી જગ્યા મળે છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 થઈ જાય છે, એને આપણે નોડ કહીએ છીએ. એવો નોડ 2s ની અંદર શક્ય હોય, 1s ની અંદર એવો નોડ ન હોય. ઓકે, ચાલો 3s ની આપણે વાત કરીએ તો 3s ની અંદર આ રીતે જોવા મળે, ઘટે 0 થાય, વળી પાછું વધે, મેક્સિમમ થઈ અને વળી પાછું ઘટે, વળી 0 થઈ જાય, વળી પાછું વધે અને 0 થઈ જાય. તો અહીં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હશે, અહીં પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હશે, એટલે આમાં નોડની સંખ્યા 3s માં કેટલી થઈ જશે? 2. તો 3s ની અંદર આવા 2 નોડ જોવા મળશે. આપણે 2p ની વાત કરીએ તો 2p ની અંદર આપણને આ રીતે જોવા મળે, વધે છે, મેક્સિમમ થઈ અને વળી પાછું આમ થાય છે. તો 2p ની અંદર આપણને નોડ જોવા મળશે નહીં. અને આમેય રેડિયલ નોડની સંખ્યા આપણે 2p માટે જોતી હોય તો આપણા માટે સૂત્ર હતું n-l-1. તો 2p માટે n ની કિંમત કેટલી થાય? 2. p છે એટલે l ની કિંમત કેટલી થાય? 1. અને -1 તો કરવાનો છે, તો આનું મૂલ્ય આપણને કેટલું મળે? 0. તો 2p કક્ષક માટે રેડિયલ નોડની સંખ્યા કેટલી આવે? 0 આવે. ઓકે, આ રીતે આપણને જોવા મળે. તો જે મેક્સ બોર્ન નામનો સાયન્ટિસ્ટ હતો એને સાઈ સ્ક્વેર વર્સિસ આરનો જે આલેખ દોર્યો, આરની સાપેક્ષમાં સાઈ સ્ક્વેરની અંદર જે વિચરણ થાય છે એ આપણને બતાવ્યું અને એને આધારે આપણે આ રીતે નોડ મેળવી શકીએ. હવે તમને ક્લિયર થઈ ગયું નોડ એટલે શું? બરાબર. કારણ કે આપણે નીલ્સ બોહરના પરમાણુ નમૂનાની અંદર જોયું હતું કે ઇલેક્ટ્રોન દરેક જગ્યાએ પરિભ્રમણ ન કરતો હોય, એવી જ જગ્યાએ પરિભ્રમણ કરે કે જ્યાં એના કોણીય વેગમાનનું મૂલ્ય h/2π ના પૂર્ણાંકમાં થતું હોય, માન્ય કક્ષાની વ્યાખ્યા. બરાબર. તો જ્યાં h/2π ના પૂર્ણાંકમાં ન થતું હોય, ત્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ ન કરતો હોય, ત્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ ન કરતો હોય, ત્યાં ઇલેક્ટ્રોન ન મળી આવે, અને ઇલેક્ટ્રોન ન મળી આવે એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી થઈ જાય? ત્યાં 0 થઈ જાય. તો એવો જે પોર્શન છે એ શેના તરીકે વર્તતો હોય? નોડ તરીકે વર્તતો હોય. ઓકે, હમણાં આપણે જે આલેખ જોઈએ, આલેખ ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે દરેક જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જુદી જુદી છે. દરેક જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જુદી જુદી છે. તો જે જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય એને વધુ ડાર્ક ભાગ તરીકે આપણે દર્શાવીએ, અને જે જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી હોય એને ઓછા ડાર્ક ભાગ અથવા ઓછી ઘનતાવાળા બિંદુ વડે આપણે દર્શાવીએ. તો એવી જે આપણે કક્ષકોની રચના કરતા હોય છે એને ક્લાઉડ રચના કહેવાય. તો એનું આપણે નિરૂપણ કરવું હોય તો આ રીતે કરી શકીએ. આ 1s કક્ષક માટે છે, આ 2s કક્ષક માટે છે. આ 1s કક્ષક માટે તમે જોઈ શકો કે વચ્ચેના ભાગની અંદર જે ડાર્ક ક્લાઉડ છે એ ડાર્ક ક્લાઉડ વધારે છે, પછી ક્લાઉડ ઘટતું જાય છે. આની અંદર આપણે જોઈએ તો આ ભાગની અંદર ક્લાઉડની ડાર્કનેસ વધારે છે, પછી બીજી જે ડાર્કનેસ છે આ ભાગની અંદર વધારે છે. વચ્ચે આપણને એવો પટ્ટો જોવા મળે છે, અહીં વચ્ચેના ભાગની અંદર આપણને એવો પટ્ટો જોવા મળે છે જ્યાં જે ડાર્ક ક્લાઉડ છે એ ખૂબ ઓછું છે, એને આપણે કહી દઈએ છીએ નોડ. એટલે એ થઈ ગયો નોડ. અને આ જે બંને છે એ બંનેને આપણે શું કહીએ છીએ? કક્ષકો. તો 1s અને 2s ની અંદર આવી રીતે ક્લાઉડ ચાર્જને આધારે જો એનું બંધારણ દર્શાવવું હોય તો એ કક્ષકોનો આકાર આપણે આવી રીતે દર્શાવી શકીએ. તો આ જે સંભાવ્યતા વિચરણ છે એ સંભાવ્યતા વિચરણને જો આપણે ક્લાઉડ ચાર્જ તરીકે દર્શાવીએ તો ક્લાઉડ ચાર્જ તરીકે અથવા ચાર્જ ક્લાઉડ તરીકે દર્શાવીએ તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. 1s અને 2s ની આકૃતિનું અહીં આપણે નિરૂપણ કરેલું છે. ચલો, અહીં આપણે જે કક્ષકોનું નિરૂપણ કરેલું છે એ કક્ષકોનું નિરૂપણ છે ક્લાઉડ ચાર્જને આધારે.
તો જે ચાર્જ ક્લાઉડ છે એને આધારે આપણે એનું નિરૂપણ કરીએ છીએ. હવે તમે એ વસ્તુ જાણો છો કે સાઈ સ્ક્વેર છે એ આરના ફેરફારની સાથે બદલાય છે, પણ આજે સાઈ સ્ક્વેરનું મૂલ્ય અમુક આરની કિંમત આપણે રાખીએ ને ત્યારે અચળ મળતું હોય. તો અમુક એવી આરની કિંમત કે જે આરની કિંમતે સાઈ સ્ક્વેરની કિંમત અચળ થઈ જતી હોય, તો એ આરને ધ્યાનમાં રાખી અને આપણે જો એનું બંધારણ દોરીએ તો એનું બંધારણ 1s અને 2s કક્ષકનું જે બંધારણ છે એ આપણને આમ મળે. તો આ બંધારણ આપણે જે દોરેલું છે એ કોને આધારે દોરેલું છે? તો આ બંધારણ આપણે દોરેલું છે સાઈ સ્ક્વેર અચળ હોય એને આધારે. આ જગ્યાએ સાઈ સ્ક્વેરની કિંમત કેવી થઈ જતી હોય? અચળ થઈ જતી હોય. તો એવી ત્રિજ્યા, એવું અંતર કે જે અંતરે સાઈ સ્ક્વેરની કિંમત અચળ થઈ જતી હોય ને એને આધારે આપણે જે બંધારણ, તો આવું જે બંધારણ આપણને મળે છે એને આપણે કહીએ છીએ સીમા સપાટી બંધારણ અથવા કોન્ટૂર બંધારણ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. પણ આ સીમા સપાટી ક્યાં દોરવાની? તો એવા જગ્યાએ દોરવાનું કે જે જગ્યાએ આરના મૂલ્યની સાથે સાઈ સ્ક્વેરની કિંમત કેવી થઈ જતી હોય? અચળ થઈ જતી હોય. તો બધી જ ડાયરેક્શનમાં સાઈ સ્ક્વેરની કિંમત અચળ મળતી હોય તો એને આધારે આપણે આવું કોન્ટૂર અથવા સીમા સપાટીવાળું બંધારણ દોરી શકીએ, અને આ કક્ષકોના નિરૂપણનું ઉત્તમ રૂપ છે. વધારે સારી રીતે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે આપણે સાઈ સ્ક્વેરને આધારે જો કક્ષકોનું નિરૂપણ કરી શકતા હોય તો સાઈ સ્ક્વેરની તો જુદી જુદી ઘણી બધી કિંમતો મળે. તો આ ઘણી બધી કિંમતોને લઈને આવી ઘણી બધી સીમા સપાટીઓ શક્ય બનતી હોય, પણ આપણે બધી સીમા સપાટીઓ લેતા નથી. એમાંથી માત્ર ને માત્ર એવી જ સીમા સપાટી લઈએ છીએ અથવા એવા જ કદનો વિસ્તારનો આપણે ઉપયોગ કરીએ છીએ જે જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે એ ઘણી ઊંચી હોય. તો એવી જે અવકાશીય ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ખૂબ ઊંચી હોય, આવો જે અવકાશીય ભાગ મળે એને જ આપણે કક્ષક તરીકે ઓળખતા હોઈએ છીએ. 1s અને 2s કક્ષકોની આકૃતિ તો હમણાં આપણે જે છે એ જોઈ. હવે માનો કે આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે શા માટે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 100% હોય એવી સીમા સપાટી આકૃતિ દોરવી જે છે મુશ્કેલ હોય છે અથવા આપણે દોરી નથી શકતા. એટલે સીમા સપાટીની અંદર એવો ભાગ આપણને ન મળે કે જે જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 100% હોય. આપણે કક્ષકને વ્યાખ્યાયિત કરી, પણ કેવી રીતે વ્યાખ્યાયિત કરી? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેટલી હોય? 90% સુધીની હોય. 100% હોય એવું શા માટે ન મળે? તો આનું કારણ આપણે આ રીતે આપી શકીએ. આનું જે કારણ આપણે આપવું હોય તો આ રીતે આપી શકીએ. સાઈ સ્ક્વેર, સાઈ સ્ક્વેર આપણે દર્શાવીએ છીએ આરને આધારે, બરાબર? એટલે આ પરમાણુનું કેન્દ્ર છે. તો પરમાણુના કેન્દ્રની આજુબાજુ હું કક્ષક દર્શાવું છું. તો કક્ષક ક્યાં દર્શાવીશ? અહીંયા દર્શાવીશ, બરાબર? તો કક્ષક આપણે દર્શાવશું એ અહીં દર્શાવશું. તો આ એક કક્ષક છે, ક્લિયર? પણ આ જે કક્ષક છે એ કક્ષકને કેન્દ્રથી તો કંઈક અંતર હશે જ, અહીંથી તો કંઈક અંતર હશે જ, અને એ અંતરને લઈને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાની આપણે વાત કરીએ તો આ ભાગમાં પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હશે, ભલે ઓછી હોય. આ ભાગમાં વધારે હશે અને એના પછીના ભાગમાં પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય. એટલે એવી કોન્ટૂર આપણે ન દોરી શકીએ કે જે જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 100% હોય, કારણ કે આરની સાથે સાઈમાં ફેરફાર થાય છે. તો તમે જ્યારે એસ કક્ષક આપણે દર્શાવીએ ત્યારે એસ કક્ષક દર્શાવવા માટે કેન્દ્રથી તો આપણે એનું અંતર લેવું જ પડશે. તો કેન્દ્રથી આપણે એનું અંતર લેશું તો સીધી જ કોઈ આપણને એવી સપાટી નથી મળી આવતી કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 100% હોય, કારણ કે એની આજુબાજુમાં પણ સાઈના મૂલ્યમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે. એટલે ભલે તમે આરનું મૂલ્ય ગમે એટલું નાનું લ્યો, પણ તમે કંઈક મૂલ્ય લેશો ને એ મૂલ્ય લેશો એટલે આની અંદર આપણને જે છે એ સાઈ 100%, સાઈ સ્ક્વેર આપણને 100% નહીં મળે, એની અંદર થોડો ઘટાડો આવશે. એટલા માટે એની એવી 100% સંભાવના દર્શાવતી જે કોન્ટૂર આકૃતિ છે એ દર્શાવવી શક્ય નથી. આપણે વાત કરી એવી રીતે સાઈ સ્ક્વેરનું મૂલ્ય હંમેશા તમે ગમે એટલું લ્યો પણ તમને નાનું ભલે મળે, પણ એ નિશ્ચિત અંતરે તો આપણને જે છે એ જોવા મળે. સંભાવના 100% હોય એવી દ્રઢ કદની જે સીમા સપાટી અથવા કોન્ટૂર આકૃતિ દોરવી નામુમકિન છે. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. અહીં આપણે જે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો હતો એ નમૂનો આપણે પૂરો કરીએ છીએ. હવે આપણે જે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ને એ બધું જે ભણી ગયા એને આધારે કક્ષકોના આકાર આપણે ભણવાના છે. કક્ષકોના આકાર કેવા હોય એ કક્ષકોના આકાર ભણશું. એની અંદર નોડલ ક્યાં હોય, નોડલ પ્લેન ક્યાં હોય, નોડ ક્યાં હોય એની ચર્ચા કરશું, પણ એ આવતા વિડીયોની અંદર. ઓકે, તો ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.